આણંદ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થ બાબતે તેમજ ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તિ બાબતે ઉમરેઠ નાસિકવાડા હોલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આણંદ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તિઓ તેમજ નશીલા પદાર્થ ડ્રગ્સના સેવન અંગે જાગૃતિ ફેલાવવા અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જે અન્વયે આણંદ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ઉમરેઠ તાલુકાની પ્રજા માટે ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો તથા નશીલા પદાર્થ ડ્રગના સેવન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમનું ઉમરેઠ નાસિકવાડા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તાર, ભાલેજ પોલીસ સ્ટેશન વિસ્તાર, ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો તથા સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જ્યારે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ સાહેબ હાજર રહી ગેરકાયદેસર નાણાં ધીરનાર તથા નશીલા પદાર્થોનું સેવન નહીં કરવા તથા તેનાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું। અમારી પાસે જે રોજિંદુ કાર્ય હોય કામગીરી એમાં પણ ઘણીવાર જે આરોપી પકડે છે તો કે સાહેબ અમને ખબર નથી હવે ગાંજો કે કઈ વ્યસન કર્યું એના કારણે ચોરીના ગુનાઓમાં મોટા ભાગે આ વ્યસનનું પ્રમાણ બહુ વધારે હોય છે। એટલે આપણે આજુબાજુમાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ હોય એના બે દૂષણો, એક વ્યસન એમાં પણ એનડીપીએસ અને બીજું કરી ગયા છે। આ બંને દૂષણો દૂર કરવા માટે અને સહકાર આપવા માટે ગ્રામજનો નાગરિકો મદદ કરશે તો જ આ થઈ શકશે। કોઈ એક હાથે તમે એમ વિચારો કે અમે દૂર કરીએ તો પણ શક્ય નથી, અમે એમ વિચારીએ કે અમે દૂર કરી દઈશું તો પણ શક્ય નથી। બધા સાથે મળીને કરીશું તો જ આ દૂષણ દૂર થઈ શકશે। વ્યાજખોરી છે તો વ્યાજખોરીમાં આખો પરિવાર ભમાઈ જાય છે। આપણે ઘણીવાર છાપામાં